परमेश्वर, ओ परमेश्वर, आत्मा निवृष्टि तुम्हारे आप जे, ओ परमेश्वर। जो वाड़ी तारी सूकी छे, जो वाड़ी तारी सूकी छे, वरसाद तणिए भूखी छे, ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मा निवृष्टि तुम्हारे आप जे, ओ परमेश्वर। जो बीज ववाया छे तेमां, जो बीज ववाया छे तेमां, खोदाण थयुं छे पण एमां, ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मा निवृष्टि तुम्हारे आप जे, ओ परमेश्वर। जेथी तारी वाड़ी, खिले जेथी तारी वाड़ी, शोभे जेथी बहु सारी, ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मा निवृष्टि तुम्हारे आप जे, ओ परमेश्वर। फळवान थई रोपा तारा, फळवान थई रोपा तारा, उपजावे फळ मीठा सारा, ओ परमेश्वर, ओ परमेश्वर, आत्मा निवृष्टि तुम्हारे आप जे, ओ परमेश्वर। तुझ भक्तोनी सहु मागणियो, तुझ भक्तोनी सहु मागणियो, पूरी करजे सहु लागणियो, ओ परमेश्वर, ओ परमेश्वर,
આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. હવે ગુરુવારની સાંજની બાઇબલ સ્ટડીની આ સંગત શરૂ કરીએ. પ્રાર્થના કરીએ. જીવનના પ્રભુ, અમે આભાર માનતા તમારા ચરણોમાં નમ્યા છીએ. તમારી કૃપામાં અને તમારા વિશ્વાસુપણામાં આજનો દિવસ અમને આપ્યો. તમારી કૃપા હેઠળ અમને ધરી રાખ્યા અને સાંજની આ પળોમાં તમારા ચરણોમાં નમવાને માટે આ તક આપી. તમારા વચનની આસપાસ બેસવાને માટે પ્રભુ તમે આ સંગત પૂરી પાડી છે. એને માટે મેં તમારો આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, અત્યાર સુધીના અમારા જીવનના પ્રત્યેક દિવસોમાં તમારી દયાને ભલાઈ અમારી સાથે રાખ્યા છે. એને માટે પણ મેં તમારો જ આભાર માનીએ છીએ. તમારા નામને ધન્યવાદ આપતા પ્રભુ, આ સંગતને મેં તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારી કૃપાન હાજરી અમારી સાથે રાખો, અમારી સહાય કરો પ્રભુ. તમારા પવિત્ર આત્માનું સામર્થ્ય અને દોરવણી અમને આપો અને પ્રભુ આ સંગતનો આશીર્વાદ અમને પૂરો પાડો. તમારા હાથોમાં સોંપાતા ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છે. સાંભળો ને સ્વીકારો પિતા. આમેન. આવો પ્રભુનું વચન વાંચીને સાંભળીએ. પિત્તરનો પહેલો પત્ર, તેનો 2 અધ્યાય અને તેની 9 થી 12 કલમ સુધી આપણે સાંભળીશું. પહેલો પિત્તર 2 અધ્યાય 9 થી 12 કલમ. પ્રભુનું વચન અહીંયા પ્રમાણે કહે છે: પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, કે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. વાલાઓ, હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો, અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો, જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણને દિવસે દેવની સ્તુતિ કરે. આ પ્રભુનું વચન છે ને પ્રભુ આ વચન દ્વારા તેનો આશીર્વાદ આપણને આપે અને સમજવા તેની કૃપા, તેના આત્માની સહાય અને સામર્થ્ય પ્રભુ આપણ સર્વને પૂરા પાડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સાંજની પ્રેમી સલામ પાઠવું છું. જો આ સંગતમાં જોડાયા છો સર્વ મરડીના વાલાઓને સાથે, જે મરડીના લોક અને સાથે સાથે દેશ પરદેશમાં જે આ સંગતમાં જોડાઈ રહ્યા સર્વનો આભાર માનતા આવકાર કરું છું અને સાંજની પ્રેમી સલામ પાઠવું છું. ઈશ્વર પિતા તેની આશીષ તમને સર્વને આપે એ જ હૃદયની પ્રાર્થના છે. પિત્તરના પહેલા પત્રનો અભ્યાસ આપણે કરી રહ્યા છે અને અગાઉ જે બાબતો આપણે જોઈ ગયા એ તો એ કે ઈશ્વરના આ સેવકે એટલે પ્રેરિત પિત્તરે ખાસ કરીને જે વિખરાયેલા પરદેશી અથવા વિખરાયેલા જે વિશ્વાસીઓ છે તેઓને આ પત્ર લખ્યો છે અને તેઓને ઉત્તેજન આપતા આ પત્ર તે લખ્યો છે. અને સાથે સાથે જે આશા અને આનંદ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણને પ્રાપ્ત થાય છે એની સાથેના સંબંધમાં અને સંગતમાં એ વાતની તે રજૂઆત કરતા એ જણાવે છે કે આપણે સુવાર્તાને યોગ્ય આચરણ કરતા આગળ વધીએ. લોકો મધ્યે, વિદેશીઓ મધ્યે રહેનાર લોક તરીકે પ્રભુના મહિમાને અર્થે જીવવું, સુવાર્તાને યોગ્ય આચરણ કરવું એ આપણા માટે બહુ જ મોટી ને મહત્વની બાબત છે. અને સંદર્ભમાં આપણે એ પણ જોયું હતું કે આપણે ઈશ્વર જે પવિત્ર છે એમના જેવા પવિત્ર થઈએ, ઈશ્વરની અપેક્ષા છે. અને માટે ત્યાં આપણી જીવનશૈલી, આપણો જીવન વ્યવહાર એ સંદર્ભમાં આપણે નિરંતર ઈશ્વરના બાળકો તરીકે જીવીએ એ વાસ્તવિકતા પ્રેરિત પિત્તર આપણને જણાવે છે. સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે આપણને પસંદ કરવામાં આવ્યા છે ત્યારે પૃથ્વી પરનું આપણું જીવન એ કાયમી નથી, આપણે જાણીએ છીએ. પણ સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે પૃથ્વી પર આપણે પરદેશી અને પ્રવાસી છીએ. અને આ પ્રવાસ દરમિયાન આપણે આપણો એ સમય છે જે ઈશ્વરે આપણને આપ્યો છે, જે આપણું આયુષ્ય છે, જે આપણું જીવન છે, ત્યાં આપણે ઈશ્વરનું ભય રાખીને, ઈશ્વરની બીક રાખીને જીવનમાં આગળ વધીએ અને સાથે એકબીજા પર
પ્રેમ કરતા આગળ વધીએ એ પ્રભુનું વચન આપણને જણાવે છે. અને સાથે સાથે સદાકાળ રહેનાર પ્રભુનું વચન જે આપણને પ્રભુ તરફ દ્રષ્ટિ કરવાને માટે અને ઈશ્વર પર ભરોસો રાખીને જીવનમાં આગળ વધવાને માટે દોરવણી આપે છે. એ વચનો તરફ દ્રષ્ટિ કરીએ. અને એમ કહેતા ખાસ બીજા અધ્યાયની શરૂઆતમાં પ્રભુનો સેવક પ્રેરિત પિતર કહેશે કે આપણે વચનોને માટે બાળકોની પેટે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખીએ અને એમ આપણે આગળ વધતા જઈએ. આગળ લખ્યું તમે તારણ મળે ત્યાં સુધી તમે વધો. અને આપણે પણ જોયું હતું કે આપણે જીવન પથ્થર છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે અને એની સાથેના સંબંધમાં આપણે એ ખૂણાના મુખ્ય પથ્થર સાથે એની ઉપર જાણે કે ગોઠવાયેલા પથ્થરો અને પ્રભુએ આપણને આત્મિક ઘરમાં ચણ્યા છે એ બાબતો પણ આપણે જોઈ હતી. અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે વિશ્વાસ નહીં કરનાર લોકો તેઓ વિશેષ રીતે જાણે કે ખૂણાના મુખ્ય પથ્થરને નકારે છે, પણ પ્રભુની અદ્ભુત યોજનામાં આપણને પ્રભુએ પસંદ કર્યા છે. અને માટે જે વિશ્વાસ નથી કરતા તેઓના સંદર્ભમાં લખવામાં આવ્યું છે કે તેઓ વચન વિશે ઠોકર ખાય છે અને એ માટે પણ તેઓ નિર્માણ થયા હતા. અને એટલાને માટે ત્યાંથી ઈશ્વર પ્રભુ પરના વિશ્વાસમાં અને વચન પરના વિશ્વાસમાં આગળ વધવાને માટે આપણને પ્રેરણા આપે છે. અને સાથે સાથે પ્રભુ સાથેનો આપણો એ સંબંધ છે એ બાબત તે આપણને જણાવે છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં આપણે કોણ છીએ એ આપણે જાણીએ એ સંદર્ભમાં આપણે અગાઉના ગુરુવારે એ બાબત જોઈ હતી. ગયા ગુરુવારની શાસ્ત્રાભ્યાસ સ્ટડીમાં આપણે એ જોયું કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોક તરીકે આપણે જગતમાં છીએ. ખૂણાના મુખ્ય પથ્થર પર ચણાયેલા લોક આપણે છીએ અને સાથે આપણા જીવનનો આધાર એ ઈસુ ખ્રિસ્ત પર છે. અને તેથી 4 પ્રકારની બાબતો આપણને કહેવામાં આવી કે તમે પસંદ કરેલી જાતિ છો, તમે રાજમાન્ય યાજક વર્ગ છો, તમે પવિત્ર પ્રજા છો અને પ્રભુના ખાસ લોક છો. અને પછી ત્યાં લખ્યું છે જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક કામોમાં આવવાનું આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. અને મહાન જવાબદારી ઈશ્વરે આપણને સોંપી છે જગતમાંથી. ભલાઓ આપણે પ્રભુની પસંદ કરેલી પ્રજા છીએ અને ઈશ્વરે આપણને એના લોક બનાવ્યા છે અને એ આપણા પિતા છે ને આપણે એમના દીકરા દીકરીઓ છે. જગત મધ્યથી પ્રભુએ આપણને અલગ કર્યા છે અને એની પસંદ કરેલી જાતિ તરીકે પ્રભુએ આપણને વિશેષ રીતે પસંદ કર્યા છે. અને ત્યારે વિશ્વાસી વ્યક્તિ તરીકે ભલાઓ આપણે નવા બનીએ, નવી ઉત્પત્તિ તરીકે ખ્રિસ્ત સાથેના સંબંધમાં ઈશ્વર પિતા સાથેના સમાધાનમાં આપણે આવીએ. નવી વ્યક્તિ બનીને આપણે આપણા જીવનમાં નવીન રીતે આગળ વધીએ અને પ્રભુનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. એટલું જ નહીં પણ એ નવો આત્મા જે ઈશ્વર આપણને આપે છે એને આપણે પ્રાપ્ત કરીએ. બીજી બાબત આપણે જોઈ હતી કે આપણને રાજમાન્ય યાજક વર્ગ ગણવામાં આવ્યા છે, જેથી જે સેવા છે, જે જવાબદારી છે એ વહન કરવાને માટે ભલાઓ આપણે સતત પ્રભુની સમક્ષતામાં રહીએ. યાજક કે જે ઈશ્વરની સમક્ષતામાં જાય છે, યાજક કે જે લોકોને માટે મધ્યસ્થી કરે છે. અને એટલાને માટે ઈશ્વરની હાજરીમાં આપણે રહીએ, જીવીએ આપણા માટે મહત્વનું છે. અને સાથે સાથે એની સંગતમાં આપણે રહીને એની સાથે ચાલીએ એ પણ એટલી જ મહત્વની વાત છે. જ્યારે આપણે રાજમાન્ય યાજક ગણવામાં આવે છે ત્યારે આપણે એ ઈશ્વરની સાથે ચાલીએ એ આપણા માટે બહુ જ મહત્વની બાબત જે પ્રભુ આપણને જણાવે છે ને ઉત્તેજન આપે છે. ઈશ્વરની હાજરીમાં ઈશ્વરની સાથે ચાલીએ અને એમ આપણે પવિત્ર પ્રજા તરીકે, પ્રભુની પવિત્ર પ્રજા તરીકે, વિશ્વાસી વ્યક્તિ તરીકે ખાસ એ શીર્ષકને આપણા જીવનમાં આપણે અર્થપૂર્ણ બનાવીએ, આપણું જીવન આપણે સાર્થક બનાવીએ એ આપણા માટે મહત્વની બાબત છે. જેથી પ્રભુ આપણને બહુ જ મૂલ્યવાન ગણે છે. એના ખાસ લોક તરીકે પ્રભુ આપણને નવાજે છે. ત્યારે એના પોતાના લોક તરીકે ભલાઓ એણે પસંદ કરેલા સ્પેશિયલ આપણે લોક છીએ અને માટે ભલાઓ પ્રભુના ખાસ લોક તરીકે આપણે ઈશ્વર તરફની આશીષ પામી રહ્યા છે. ઈશ્વર આપણા માટે પ્રબંધ કરે છે, ઈશ્વર આપણને રક્ષે છે, ઈશ્વર જાણે કે આપણને સ્થાપિત કરે છે અને ઈશ્વર એની મહાન યોજના હેઠળ ભલાઓ એના ધન તરીકે આ જગત મધ્ય આપણને મૂકે છે. ત્યારે એ ઈશ્વરનો જે હેતુ છે આપણા જીવનના સંદર્ભમાં એ 9મી કલમના અંત ભાગમાં લખવામાં આવ્યો છે. અને ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે જેથી જેણે અંધકારમાંથી
પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું, તેના સદ્ગુણો તમે પ્રગટ કરો. અને એ જવાબદારી પૃથ્વી પરના જીવન દરમિયાન ઈશ્વરે આપણને સોંપી છે. તમે એ પ્રગટ કરો. અને વાલાઓ, આ આપણા જીવનનો ટાસ્ક છે. બિલીવર્સ તરીકે, વિશ્વાસીઓ તરીકે, ભલાઓ, જ્યારે પ્રભુએ આપણને અંધકારમાંથી છોડાવીને પ્રકાશમાં આણ્યા છે, ત્યારે આપણે એના સદ્ગુણો પ્રગટ કરીએ અને મહાન આદેશ અનુસાર જીવન જીવતા આપણે આગળ વધીએ. અને સાથે પ્રભુ આપણને બીજી પણ બાબત જણાવે છે. ખાસ કરીને 10મી કલમ તરફ આપણે દ્રષ્ટિ કરીએ અને આજે સાંજે બાબત વિશે આપણે વિચારવા માંગીએ છીએ. અને ત્યાં બે બાબત જણાવવામાં આવી છે. અને ત્યાં જે બાબત લખવામાં આવી છે કે તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. ભલાઓ, આપણા માટે શું કરવામાં આવ્યું છે એ અહીં લખવામાં આવ્યું છે. આપણે કોણ હતા એ બાબત ત્યાં દર્શાવવામાં આવી છે. ભલાઓ, જો આપણે વિચાર કરીએ તો શું અવિશ્વાસીઓ એ પ્રજા ન ગણાય? તેઓ પણ જગત મધ્ય અસ્તિત્વ ધરાવે છે. તો જે વિશ્વાસ કરનાર છે અને અવિશ્વાસીઓ છે, તેઓના સંદર્ભમાં આ બાબત અહીં દર્શાવવામાં આવી છે. અને એટલાને માટે વાલાઓ, જો આપણે વિચારીએ તો અહીં જે કહેવામાં આવ્યું છે તે એ પ્રમાણે કે અર્થ વગરનું અને હેતુ વગરનું જીવન જેઓ જીવી રહ્યા છે, જેઓ વિશ્વાસ કરતા નથી, ઈશ્વર જે આશીર્વાદ આપવા માંગે છે એ આશીર્વાદને પ્રાપ્ત કરવાને માટે તેઓ પોતાની જાતને સમર્થ કરતા નથી. હલાઓ, વારંવાર એક બાબત જણાવું છું અને પ્રાર્થનામાં કહું છું કે પ્રભુ, તમે અમને સમર્થ બનાવો. તમારા આશીર્વાદો પ્રાપ્ત કરવાને માટે તમે અમને સમર્થ બનાવો. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે નિર્બળ છીએ, આપણે નૈતિક રીતે અધઃપતન પામેલા છીએ. આપણે ઈશ્વર સાથેના સંબંધમાં જે રીતે આગળ વધવું જોઈએ ત્યાં આપણે પાછા પડ્યા છીએ. ઈશ્વરની પાછળ ડગલા ભરવાના છે ત્યાં આપણે અટકી ગયા છીએ. ને કેટલી બધી વાર આપણે આપણા જીવનને પ્રભુના માર્ગમાંથી ફંટાવી દીધું છે. અને માટે ભલાઓ, પ્રભુ આપણને જણાવે છે કે અર્થ વગરનું ને હેતુ વગરનું જે જીવન છે એ જીવન એવું છે કે જેને આધારે એમ કહેવામાં આવે અને જે લખવામાં આવે છે કે તમે પહેલા પ્રજા જ નહોતા. ક્યારે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે, દેવના દીકરા ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા પહેલા તમે પ્રજા જ નહોતા. મતલબ કે તમે એના લોક નહોતા. તમે જાણે કે પ્રભુની પાસે આવ્યા નહોતા ને માટે તમે એ લોક નહોતા, એ પ્રજા નહોતા. એ બાબત અહીં દર્શાવવામાં આવી છે. ભલાઓ, જો માણસ અર્થસભર જીવન ન જીવે તો તેનું જે જીવન છે એ કંઈ જ કામનું નથી. ચોક્કસ ધ્યેય સાથે આગળ વધવાની આપણે એનો વિચાર આપણે કરીએ છીએ. સેક્યુલર ક્ષેત્રે આપણે ઘણું બધું વિચારીએ છીએ, ઘણી બધી રીતે આપણે આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ અને આપણા જીવનો જાણે કે એ જ હેતુ હોય એ રીતે આગળ વધીએ છીએ. ચોક્કસ જીવન જીવવાને માટે મહત્વની બાબત છે, પણ એ કેવળ આપણને ભૌતિક આશીર્વાદોને આનંદ આપે છે. પણ એની સાથે સાથે જે બહુ મહત્વની બાબત છે કે પ્રભુએ આપણને જગત મધ્ય મૂક્યા છે, ત્યારે ભલાઓ એના લોક તરીકે, વિશ્વાસ કરનાર લોક તરીકે આપણે એ જીવનનો હેતુ ખોઈ ન નાખતા, ભલાઓ હેતુ સાથે આપણે આગળ વધીએ. ભલાઓ આપણા જીવનનો કોઈ અર્થ બની રહે એ માટે આપણે જીવનમાં આગળ વધીએ. જો આપણા જીવનમાં કોઈ હેતુ નથી, આપણે હેતુ ખોઈ નાખ્યો છે, જો આપણે એ અર્થ ખોઈ નાખ્યો છે અને જીવનમાં કોઈ સૂચકતા જોવા મળતી નથી, તો ભલાઓ આપણા જીવનની પરિપૂર્ણતા આપણે કદી જ વિચારી શકતા નથી. એમાં સંતોષ જોવા મળતો નથી, જીવનનો આનંદ જોવા મળતો નથી. ભલાઓ, અને હેતુ અને અર્થ પરિપૂર્ણ થતા નથી. પરંતુ અહીંયા જે દર્શાવવામાં આવ્યું છે કે પહેલા તમે પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. તમે દેવની પ્રજા છો. માણસ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે, દેવના દીકરાની પાસે આવે છે, જ્યારે તે ઈસુ ખ્રિસ્તના અજવાળામાં ચાલવાને માટે પોતાનું જીવન અંધકારમાંથી પ્રકાશમાં તે લાવે છે, પ્રભુનું તેડું પ્રાપ્ત કરીને એને અનુસરીને જ્યારે એ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે, ત્યારે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે તેને બચાવે છે.
એનો બચાવ કરે છે, એને ઉદ્ધાર કરે છે, અને એને તારણનો આશીર્વાદ આપે છે, અને પ્રભુ એને પોતાનું અજવાળું આપે છે, અને એ જીવનનું અજવાળું પામે છે. એ દેવના કુટુંબનો સભ્ય બને છે, અને મહાન આશીર્વાદ ઈસુ ખ્રિસ્ત સિવાય આપણે પ્રાપ્ત કરી શકતા નથી. માટે જ યોહાનની સુવાર્તામાં પ્રેરિત યોહાન બહુ સ્પષ્ટપણે એ વચન જણાવે છે, અને ત્યાં લખવામાં આવ્યું છે યોહાન 1:12 કે પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. હલો, અહીં લખ્યું છે કે પહેલા તમે પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. દેવના છોકરા થવાનો અધિકાર પ્રભુ આપણને આપે છે, પણ ક્યારે? આપણે જ્યારે તેનો અંગીકાર કરીએ છીએ ત્યારે. જેમ યોહાન આ સુવાર્તાની શરૂઆતમાં લખે છે એ પ્રમાણે કે એ શબ્દ જે દેવની સંગાથે હતો, અને એ શબ્દ કે જેમાં જીવન હતું, અને જીવન માણસોનું અજવાળું હતું, અને એ જે જીવન છે, જે શબ્દ છે, જે અજવાળું પણ છે, અને એ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં લખવામાં આવેલી બાબત છે. અને જેટલા એના પર વિશ્વાસ કરે છે, જેટલા એનો અંગીકાર કરે છે, એટલા દેવના કુટુંબના સભ્ય બને છે. દેવના છોકરા થવાનો અધિકાર એને પ્રાપ્ત થાય છે. તમે જુઓ, મારી સાથે ખોલો રોમનોનું પત્ર, તેનો 8મો અધ્યાય અને તેની 15મી કલમ. તો ત્યાં પણ એ દર્શાવવામાં આવ્યું છે, અને ત્યાં લખવામાં આવ્યું છે કે કેમ કે ફરીથી તમને ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. તેને લીધે આપણે અબ્બા બાપ એવી હાંક મારીએ છીએ. દત્તક પુત્રપણાનો આત્મા, ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આપણે દેવના, ઈશ્વરના બાળકો બનીએ છીએ, આપણે એના છોકરા બનીએ છીએ, અને પ્રભુ એ અધિકાર આપણને આપે છે, અને સાથે પ્રભુ આપણને એના દીકરા દીકરીઓ તરીકે એના તરફની આશીષ આપણા જીવનમાં પૂરી પાડે છે. બીજો કોરિન્થીયનો 6 અધ્યાય અને એની 17 ને 18 કલમ બહુ ફેમસ પ્રભુના વચનો છે, વારંવાર આપણે કદાચ એ વાંચ્યા છે, અને ત્યાં પણ એ બાબત લખવામાં આવી છે, માટે તમે તેઓમાંથી નીકળી આવો. તમે પહેલા પ્રજા જ નહોતા. એ જે બાબત દર્શાવે ત્યાં બહુ સ્પષ્ટપણે કે આપણે જગત મધ્યે છીએ, ને પ્રભુ તરફ આપણે લક્ષ્ય આપ્યું નથી, ઈશ્વરના વચન તરફ લક્ષ્ય આપ્યું નથી, ઈસુ ખ્રિસ્તમાં મળતા આશીર્વાદ તરફ આપણે લક્ષ્ય આપ્યું નથી, તો આપણે હજુ જગત મધ્યે છે. ને પ્રભુ આપણને પડકાર આપે છે, પ્રભુ આપણને આહવાન આપે છે, અને કહે છે કે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ. એમ પ્રભુ કહે છે, મલિન વસ્તુને અડકોમાં, એટલે હું તમારો અંગીકાર કરીશ. અને આ બહુ મહત્વની વાત પ્રભુ આપણને જણાવે છે. ઘણા બધા પ્રભુના વચનો આપણે કહી શકીએ, પણ બધા જ રેફરન્સીસ આપણે જોતા નથી. પણ હોશિયાનું પુસ્તક, તેનો 11મો અધ્યાય, હોશિયા 11, ત્યાં 1લી કલમ આ પ્રમાણે કહે છે કે ઇસ્રાયેલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો, ને મારા પુત્રને મેં મિસ્રમાંથી બોલાવ્યો. જેમ જેમ પ્રબોધકોએ તેમને તેડાવ્યા, તેમ તેમ તેઓ તેમનાથી દૂર જતા ગયા. વગેરે બાબત ત્યાં લખવામાં આવી છે. પ્રભુનું વચન બહુ સ્પષ્ટપણે કહે છે કે મારા પુત્રને મેં મિસ્રમાંથી બોલાવ્યો. ઈશ્વર બોલાવે છે, ઈશ્વર તેડે છે, ઈશ્વર એના બાળકો તરીકે આપણને એની નજદીક આવવાને માટે આપણને બોલાવે છે. એણે આપણને પસંદ કર્યા છે. તમે પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. હલાવ પ્રભુના વચનમાં જે બાબતો દર્શાવવામાં આવે છે બહુ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. હાલ તમે દેવની પ્રજા છો. હલાવ આપણે આપણી જાતને તપાસીએ, શું આપણે દેવની પ્રજા બન્યા છીએ? હા, ખાસ 9મી કલમમાં આપણે જોયું કે પસંદ કરેલી પ્રજા, રાજમાની યાજક વર્ગ, અને પવિત્ર લોક, અને સાથે દેવની પ્રજા, ખાસ લોક. અને એટલાને માટે વાલો એના ખાસ લોક બની રહેવાને માટે, એની પવિત્ર પ્રજા બની રહેવાને માટે આપણે એ પ્રભુની મહાન કૃપા હેઠળ આપણી જાતને લાવવાની જરૂર છે, કે જેથી આપણે પરિપૂર્ણતા તરફ આગળ વધી શકીએ. તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે
દેવની પ્રજા છો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે આપણે દેવની પ્રજા બની શકીએ છીએ. અહીંયા જ્યારે ઉપર એ બાબતો દર્શાવવામાં આવી છે ત્યારે ખાસ અહીંયા એ સમજ પણ પ્રભુ આપણને પૂરી પાડે છે વચન દ્વારા. અને એટલાને માટે ભલાઓ પ્રભુનો સેવક પ્રેરિત એ વિશ્વાસીઓને ખાસ રીતે વિદેશીઓ મધ્યે જે જીવન જીવવાનું છે એ સંદર્ભમાં તેઓને તૈયાર કરવા માંગે છે, ઉત્તેજન આપવા માંગે છે. માટે કહે છે કે તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસમાં અને ભરોસામાં તમે દેવના બાળકો બન્યા છો, દેવની પ્રજા બન્યા છો. અને એ મોટો આશીર્વાદ ઈસુ ખ્રિસ્ત મારફતે આપણને પ્રાપ્ત થયો છે. અને માટે એ આશીર્વાદને આપણે હંમેશા યાદ રાખીએ, એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અહીંયા બીજી બાબત જે કહેવામાં આવી છે એ તો એ કે તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. દયાનો મતલબ, દયાનો અર્થ આપણે શું કરીએ છીએ? દયા આપણે બહુ સ્વાભાવિક ને સામાન્ય અર્થમાં એ શબ્દને જાણે કે એની વ્યાખ્યા ઘડી કાઢીએ છીએ દયાના સંદર્ભમાં. હલો, આપણે કદાચ એવું કહીએ કે આપણે જઈએ છીએ ને માર્ગની કોરી કોઈ ભિખારી છે, કોઈ અપંગ વ્યક્તિ આપણને સામે મળે છે, આપણી તરફ તે હાથ લંબાવે છે અને આપણે ઉદારતાથી એને કંઈક આપીએ છીએ. આપણે એના પર દયા કરી એવી વાત આપણે કહીએ છીએ. શું દયાની વ્યાખ્યા એ છે વાસ્તવિક રીતે? જ્યારે બાઇબલ જે બાબત આપણને દર્શાવે છે, જે બાબત પ્રભુ આપણને જણાવે છે, એ તો બહુ સ્પષ્ટપણે જો આપણે બાઇબલના પાને પાને વાંચીએ તો ઈશ્વરની દયાનો જે અનુભવ ઈશ્વર આપણને આપે છે, ભલાઓ એ જોઈને અનુભવીને આપણે દયાની વ્યાખ્યા સમજી શકીએ છીએ. અને માટે ભલાઓ દયા પામવી એ આપણા માટે બહુ જ મહત્વની વાત છે. પ્રત્યેક વ્યક્તિને માટે ઈશ્વરની દયાનો અનુભવ કરવો એ બહુ જ મહત્વની વાત છે. અને અહીં લખવામાં આવ્યું છે, તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. હાલ તમે દયા પામ્યા છો. એક સંગતમાં મને પ્રભુનું વચન આપવાની તક મળીને પ્રભુએ શેર કરવા માટે મને કૃપા આપીને મેં કહ્યું કે વી આર બ્લેસ્ડ પીપલ. આપણે દેવના આશીર્વાદિત લોક છીએ, કારણ કે પ્રભુએ આપણને બનાવ્યા છે અને પ્રભુએ આપણને એના દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એ પાપમાંથી ઉગાર્યા છે. ઈશ્વરે પ્રત્યેક વ્યક્તિને જીવન આપ્યું છે અને વિશ્વાસ કરતો હોય કે ન કરતો હોય, પણ એના પર દેવનો જે આશીર્વાદ છે એ આશીર્વાદને પ્રભુએ છીનવ્યો નહીં. પણ ઈશ્વરની દયા પામવી, ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યો એ બહુ જ બીજી બાબત છે. અને એટલાને માટે ભલાઓ ઈશ્વર જ્યારે આપણા જીવનમાં રસ લે છે, ઈશ્વર જ્યારે આપણા જીવનની સાથેના વચન દ્વારા વાત કરે છે, જ્યારે ઈશ્વર એની કૃપા અને દયાને ભલાઓ આપણા જીવનમાં લઈને આવવા માંગે છે, ત્યારે આપણો એને જે પ્રત્યુત્તર છે એ બહુ મહત્વનો બની રહ્યા છે. અહીંયા જે લખવામાં આવ્યું છે કે તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. ઈશ્વર આપણને બચાવે છે, ઉગારે છે, ઉદ્ધારે છે. એ વાસ્તવિકતાને આપણે જાણીએ છીએ. બાઇબલમાં એ લખવામાં આવ્યું છે, ઈસુ ખ્રિસ્ત સિવાય ઉદ્ધાર નથી, ઈસુ ખ્રિસ્ત સિવાય તારણ નથી. છતાં પણ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ કે જેના સંદર્ભમાં જો આપણે આપણી જાતને તપાસીએ તો અન્ય લોકો જે છે અને આપણે એમાં કઈ અલગતા છે? અન્ય લોકો જે જીવન જીવી રહ્યા છે, ખાસ કરીને અન્ય ધર્મી અથવા જે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કરતા, એવા લોકોનું જીવન અને આપણા જીવન વચ્ચેની સરખામણી જો આપણે કરીએ તો કયો તફાવત જોવા મળે છે? જો આપણે બહુ જ જેને કહી શકીએ કે સમકક્ષ જીવી રહ્યા છીએ, એમની સાથે સાથે જ જઈ રહ્યા છીએ, તેનો અર્થ એ છે કે આપણે ઈસુ ખ્રિસ્તમાં જે મળતા આશીર્વાદો છે એને પ્રાપ્ત કરવાનું અથવા તો ઈસુ ખ્રિસ્તના માર્ગમાં ચાલવાની જે વાત છે એમાં આપણે કોઈક રીતે પાછા છીએ. જગત સાથે હાથ મિલાવીને, જગત સાથે સમાધાન કરીને જ્યારે આપણે જીવી રહ્યા છે, ત્યારે એનો અર્થ એ છે કે હજુ બચાવ, ઉદ્ધાર અને તારણથી આપણે વંચિત છીએ.
અથવા તો એ આશીર્વાદ પામ્યા પછી આપણે કદાચ પાછા હટી ગયા છીએ. અને તો ભલાઓ આ જે વાત એ લખી છે કે તમે દયા પામેલા નહોતા, મતલબ કે બચાવ પહેલા તમે કોણ હતા, કેવા હતા, એ સંદર્ભમાં જો પ્રભુનું વચન તપાસીએ તો એફેસની મંડળીને પત્ર લખતા પ્રેરિત પાઉલે કેટલીક બાબતો જણાવી છે. અને ત્યાં એ લખ્યું છે, એફેસના પત્ર તેનો 2 અધ્યાય પાન નંબર 191 નવા કરાર તરફ, અને ત્યાં જે દર્શાવવામાં આવ્યું છે તે પહેલી કલમ એફએસી 2:1, વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મોયેલા હતા. બરાબર, એ આ બચાવ પહેલાનું જીવન છે. બીજી કલમ, તે અપરાધોમાં તમે આ જગતના ધોરણ પ્રમાણે વાયુની સત્તાના અધિકારી, એટલે જે આત્મા આજ્ઞાભંગના દીકરાઓમાં હમણાં પ્રબળ છે તે પ્રમાણે પહેલા ચાલતા. તેઓમાં આપણ સગડા આપણા દેહની વાસનાઓ પ્રમાણે પહેલા ચાલતા હતા અને દેહની તથા મનની વૃત્તિઓ પ્રમાણે કાર્ય કરતા હતા, તથા પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા કોપના છોકરા હતા. આ જીવનની વાસ્તવિકતા. તમે પહેલા દયા પામેલા નહોતા. તો બચાવ પહેલાની વાત, ઉદ્ધાર પહેલાની વાત અહીંયા જે દર્શાવવામાં આવી છે, એવા લોકો, એવા તમે હતા. અને જ અધ્યાયમાં તમે જુઓ 11મી કલમ અને 12મી કલમ, તો ત્યાં લખવામાં આવ્યું છે, માટે યાદ રાખો કે તમે પહેલા દેશ સંબંધી વિદેશી હતા અને દેશ સંબંધી હાથે કરી સુન્નતવાળા તમને બેસુન્નતી કહેતા હતા. તે સમયે તમે ખ્રિસ્ત રહિત, ઇસ્રાયેલના પ્રજાપણાના હક વગરના તથા આપેલા વચનના કરારથી પારકા, જગતમાં આશા રહિત તથા દેવ વગરના એવા હતા. તમે દયા પામેલા નહોતા, મતલબ કે આવા હતા તમે દયા પામેલા નહોતા. ભલો, અને એ અવસ્થામાં આપણું જીવન આપણે જીવતા હતા. જો આપણે આપણા જીવનો વિશે વિચાર કરીએ, બીજી રીતે જો આપણે જોઈએ તો કદાચ ને આપણે બીજી, ત્રીજી કે ચોથી પેઢીએ પ્રભુ પર વિશ્વાસ કરનાર લોક છીએ. તો આપણી અગાઉ જે આપણા વડવાઓ હતા એમના જીવનના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો એ ક્યાં હતા? દયા પામેલા નહોતા. હલાઓ, આ જે સુવાર્તા ભારતમાં આવે ઘણા વર્ષો થયા. પ્રથમ સદીમાં જ સુવાર્તા ભારતમાં આવી, છતાં પણ જો આપણે વિચારીએ તો 200 વર્ષ પહેલા આ એરિયામાં આવી સુવાર્તા, 150-200 વર્ષ પહેલા. અને એ વચન પર વિશ્વાસ કરનાર આપણા વડવાઓ કે જેઓએ ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો. અને આજે આપણે આ જગત મધ્યે એ પ્રભુના બાળકો તરીકે આપણી જાતને ઓળખાવીએ છીએ, છતાં પણ કદાચ અહીંયા જે વચનની વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે પ્રમાણે કે તમે દયા પામેલા નહોતા અને એ જ અવસ્થામાં છો, મતલબ કે તમે હજુ દયા પામ્યા નથી. તો ભલાઓ, આપણે હજુ એ જ અવસ્થામાં છીએ કે આપણે પ્રભુથી દૂર છીએ, ઈશ્વર સાથેના સંબંધથી આપણે દૂર છીએ. ઈસુ ખ્રિસ્ત મારફતે દેવ સાથે સમાધાન કરવાની વાત એફેસના પત્ર પ્રેરિત પાઉલ લખે છે. ભલાઓ, કદાચ એનાથી હજુ પણ આપણે વંચિત રહ્યા છીએ, તો આપણે હજુ પણ એ જ અવસ્થામાં જીવી રહ્યા છીએ. હા, પ્રભુનું વચન આપણી પાસે છે, પ્રભુનું ઘર, પ્રભુનું ભજન કરવાના માટે આપણી પાસે છે. દરેક વાસ્તવિકતાઓ જેને ખ્રિસ્તી જીવનમાં હોવી જોઈએ, ભલાઓ, એ સંદર્ભમાં આપણે સંતોષ માનીને કદાચને જીવન જીવી રહ્યા છે, પણ વાસ્તવિક રીતે ઈશ્વરની દયાનો જે અનુભવ છે એને આપણે જીવનમાં પ્રાપ્ત કર્યો નથી. તો આપણે હિતવિહીન જીવી રહ્યા છે. કદાચની એ અવસ્થામાં જેમ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે ઇસ્રાયેલી પ્રજાએ દેવને પોકાર્યો, મિસ્રની ગુલામગીરીને વેઠ સહન કરતા કરતા તેઓએ દેવને પોકાર કર્યો અને દેવે તેઓને મિસ્રમાંથી કાઢ્યા. કદાચ પાપી અવસ્થામાં ભલાઓ જીવન જીવતા જીવતા આપણે પોકાર કરીએ છીએ ઈશ્વરની દયા પામવાને માટે, પ્રભુ તારી દયાની અમારે જરૂર છે. તો એ પોકાર સાંભળીને ઈશ્વર આપણા પર દયા કરે
ઈશ્વર જે અપેક્ષા રાખે છે એ તો ફક્ત પોકારની નહીં, ભલાઓ આપણા જીવનની અવસ્થાના અનુસંધાનમાં કેવળ આપણે રુદન કરીએ ને પોકાર કરીએ એ ઈશ્વર માંગતો નથી, પણ ઈશ્વર જે અપેક્ષા રાખે છે તો ઈશ્વરની દયા પામવાના માટે ભલાઓ પસ્તાવાની વાત છે, પસ્તાવો કરવાની વાત છે, પાછા ફરવાની વાત છે, પ્રભુ તરફ દ્રષ્ટિ કરવાની વાત છે. અને જ પ્રભુ આપણને શીખવે છે. તમે જુઓ એફેસને પત્ર લખતા પ્રેરિત પાઉલ જે બાબત દર્શાવે છે 2 જ અધ્યાયમાં આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે, પહેલી જ કલમ એનો પહેલો ભાગ છે, જૂની અવસ્થા છે, ત્યાં લખ્યું છે તમે અપરાધોમાં તથા પાપમાં મોયેલા હતા ત્યારે તેણે તમને સજીવન કર્યા, મતલબ કે તમે દયા પામ્યા. પછી આગળ જો આપણે વાંચીએ 4th કલમ તો 3 કલમના અંત ભાગમાં લખવામાં આવ્યું છે કે પ્રથમની સ્થિતિમાં બીજાઓના જેવા તમે કોપના છોકરા હતા. પછી 4th કલમ સ્ટાર્ટ થાય છે, પણ દેવ જે કરુણાથી ભરપૂર છે તેણે આપણા પર પ્રેમ રાખ્યો, તેના અત્યંત પ્રેમને લીધે આપણે પાપમાં મુયેલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. આપણે પાપમાં મુયેલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. અને આગળ પછી લખવામાં આવ્યું છે પ્રમાણે કે કૃપાથી તમે તારણ પામેલા છો અને દેવે આપણને એની સાથે એટલે ઈસુ ખ્રિસ્તની સાથે ઉઠાડ્યા ને ઈસુ ખ્રિસ્તમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા, જેથી આપણા પરની તેની દયાને લીધે, શું લખ્યું છે? આપણા પરની તેની દયાને લીધે તે આવતા યુગોમાં ખ્રિસ્ત ઈસુમાં પોતાની કૃપાની અતિ ઘણી સંપત દેખાડે. અહીંયા દયાની જે વ્યાખ્યા છે એ બહુ જ ગહન છે, મોટી છે. હલો, આપણા જીવનના ઉદ્ધારને અર્થે, તારણને અર્થે, અનંતકાળી આશીર્વાદને અર્થે હલો ઈશ્વરની દયાનો અનુભવ કરવો એ આપણા માટે બહુ મહત્વની બાબત છે. 8મી કલમ કહે છે, કેમ કે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો અને એ તમારાથી નથી, એ તો દેવનું દાન છે. પછી લખ્યું છે કરણીઓથી નહીં રખે ને કોઈ અભિમાન કરે. સારી કરણીઓથી તમે ઈશ્વરની દયાનો અનુભવ કરી શકતા નથી. પછી લખ્યું 10મી કલમ, કેમ કે આપણે તેની કૃતિ છીએ ને સારી કરણીઓ કરવાને ખ્રિસ્ત ઈસુમાં આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એ સારી કરણીઓ વિશે દેવે અગાઉથી એમ ઠરાવ્યું કે આપણે તેમાં ચાલીએ, આપણે તે પ્રમાણે ચાલીએ. અને પ્રેરિત પિત્તર એ જ શિક્ષણ અહીં આપે છે કે તમે ખ્રિસ્તની સુવાર્તાનું આચરણ કરો, તમે દેવની પ્રજા તરીકે, અહીં લખ્યું છે એ પ્રમાણે કે જેઓ તે પવિત્ર છે તેવા તમે પવિત્ર થાઓ. અને અહીંયા એ બાબતો પણ લખવામાં આવી છે કે આપણે એની સાથેના સંબંધમાં, એના વચન પરના વિશ્વાસમાં આપણી જાતને કેળવતા જઈએ, વૃદ્ધિ પામતા જઈએ, દેવની સાથે જોડાયેલા રહીએ. એ આપણા માટે બહુ જ મહત્વનું છે. માટે આપણે પસ્તાવો કરીએ અને પાછા ફરીએ, એ આપણા માટે મહત્વની વાત છે. હોશિયા પ્રબોધકના પુસ્તકમાં એ બાબત દર્શાવવામાં આવી છે. અને અહીંયા જે વચન મૂકવામાં આવ્યું છે એવું વચન ત્યાં પણ મૂકવામાં આવ્યું છે. હોશિયાનો 2 અધ્યાય અને તેની 13મી કલમ, પાન નંબર 782 જૂના કરાર તરફ. હોશિયાનો 2 અધ્યાય ને તેની 23મી કલમ, 13મી ને પણ 23મી કલમ. તો 23મી કલમ લખવામાં આવ્યું છે, હું મારે સારું તેને દેશમાં રોપીશ, જે કૃપા પામેલી નહોતી તેના પર હું કૃપા કરીશ, અને જેઓ મારા લોક નહોતા તેઓને હું કહીશ કે તમે મારી પ્રજા છો, અને તેઓ કહેશે કે તું અમારો દેવ છે. એનો જે પ્રત્યુત્તર છે, પ્રભુ કહે છે કે તમે મારી પ્રજા છો, ત્યારે લોકો પ્રત્યુત્તર આપશે કે તું અમારો દેવ છે, તું અમારો દેવ છે. મહત્વની બાબત જે આપણા જીવનમાં હોવી જોઈએ. જો હોશિયા પ્રવૃત્તિ પુસ્તક આપણે વાંચીએ તો ત્યાં ઈસ્રાયેલી પ્રજાના સંદર્ભમાં ઘણી બધી બાબત લખવામાં આવી છે. અને એના સંદર્ભમાં પ્રભુ બહુ જ જાણે કે જેને કહી શકાય કે એવા વચન પ્રભુ એની પાસે લાવે છે પ્રબોધક મારફતે. અને ત્યાં જો આપણે વિચારીએ તો એવું લખવામાં આવ્યું છે ઇસ્રાયેલ માટે, 5મી કલમ, હોશિયા 1 અને 5, હોશિયા 1 અને 6 તેનો બીજો ભાગ. અને ત્યાં જે દીકરીનું નામ રાખવામાં આવ્યું લો રૂહામા,
ત્યારે એવું લખવામાં આવ્યું છે, કેમ કે હું હવે પછી કદી ઇસ્રાયેલ લોક પર દયા રાખીશ નહીં. હું હવે પછી કદી ઇસ્રાયેલ લોક પર દયા રાખીશ નહીં અને તેમને કદી માફ કરીશ નહીં. અને 7મી કલમમાં કહ્યું, પણ હું યહૂદીના લોકો પર કૃપા કરીશ અને તેમનો દેવ યહોવા થઈને તેમનો ઉદ્ધાર કરીશ. એવી બાબત ત્યાં લખવામાં આવી. પણ તમે આગળ વાંચો 10મી કલમ, તો પણ ઇસ્રાયેલ પુત્રોની સંખ્યા સમુદ્રની રેતી જેટલી થશે કે જેનું માપ કે ગણતરી થઈ શકે નહીં. અને પછી કહે છે કે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોક નથી. તેમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે મારા લોક નથી. તેને બદલે તેમને એમ કહેવામાં આવશે કે તમે જીવતા દેવના દીકરાઓ છો, મતલબ કે તમે દયા પામેલા લોક છો. અને વાલાઓ, પ્રભુ એનો અદ્ભુત આશીર્વાદ માણસોના જીવનમાં આપવા માંગે છે અને માણસો પસ્તાવા સહિત ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરે એ એના માટે બહુ જ મહત્વની વાત છે. અને પ્રભુ દિલાસો આપવાની વાત કરે છે. જો આપણે વાંચીએ બીજા અધ્યાયમાં પણ, તો ત્યાં પણ એવી જ વાત હોશિયા પ્રવચક મારફતે કહેવામાં આવી છે. 14મી કલમ, હોશિયા 2:14, એ માટે જુઓ, હું તેને ફોસલાવીને અરણ્યમાં લાવીશ ને તેને દિલાસાના વચનો કહીશ. અને પછી એ બધી બાબતો ત્યાં લખવામાં આવી છે. અને આગળ તમે વાંચો, ત્યાં લખવામાં આવ્યું છે કે હું તેઓને નિર્ભયપણે સુવાડીશ. 8મી કલમનો છેલ્લો ભાગ. 19મી કલમ, હું સદાને માટે મારી સાથે તારું વ્યભિચાર કરીશ. હા, હું નેકીથી, ન્યાયથી, રહેમ નજરથી તથા કૃપાથી મારી સાથે તારું વ્યભિચાર કરીશ. હા, હું વિશ્વાસુપણે મારી સાથે તારું વ્યભિચાર કરીશ અને તું યહોવાને ઓળખશે. વ્યભિચાર, હલાઓ, એ શબ્દનો જે અર્થ છે એ છે કે સંબંધ, ઈશ્વર સાથેનો સંબંધ. અને ઈશ્વર માણસના જીવનમાં એ આશીર્વાદ આપવા માંગે છે. એ સંબંધ માણસ ઈશ્વર સાથે જોડાય. જે પાપને કારણે તૂટેલી સંગત, કે જે સ્ત્રીના સંતાન મારફતે શેતાનના સંતાનનું અથવા શેતાનનું માથું છીંદવામાં આવે, એ વાસ્તવિકતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે પ્રભુએ પૂર્ણ કરી. અને મળડીના યુગમાં, સુવાર્તાના યુગમાં વાલાઓ, આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત મારફતે એ અદ્ભુત આશીર્વાદ આપણને આપવામાં આવે છે. અને ત્યારે એ ઈશ્વર સાથેના સંબંધમાં જોડાવવું એ આપણા માટે બહુ જ મહત્વનું છે. અને 20મી કલમ કહે છે, હોશિયા 2:20, હા, હું વિશ્વાસપણે મારી સાથે તારું વ્યભિચાર કરીશ અને તું યહોવાને ઓળખશે. યહોવા કહે છે કે તે દિવસે હું જવાબ દઈશ, હું આકાશોને જવાબ દઈશ ને તેઓ પૃથ્વીને જવાબ દેશે. પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને તથા તેલને જવાબ દેશે અને તેઓ ઝીલને જવાબ દેશે. અને 30મી કલમ, હું મારે સારું તેને દેશમાં રોપીશ અને જે કૃપા પામેલી નહોતી તેના પર હું કૃપા કરીશ. અને અદ્ભુત આશીર્વાદ પ્રભુ આપવા માંગે છે. અને આશીર્વાદ વિશ્વાસ કરનાર પ્રત્યેક લોકને માટે વહેતો છે. પસ્તાવો કરીને પ્રભુની પાસે આવનાર પ્રત્યેક લોકને માટે આશીર્વાદ છે. અને માટે એ આશીર્વાદ પામવાને માટે વાલાઓ, આપણે એ પ્રભુની પાસે આવીએ એવી ઈશ્વર અપેક્ષા રાખે છે. અને પ્રભુ એના વચન દ્વારા ઘણી બધી બાબતો જણાવે છે, ખાસ કરીને પ્રભુની પાસે પાછા આવવાના સંદર્ભમાં. એફેસોના પત્ર તેનો 2 અધ્યાય અને ત્યાં જે વચનો મૂકવામાં આવ્યા છે, જે 11મી કલમથી આગળ આપણે વાંચ્યું, 11-12 કલમ, અને પછી 13મી કલમ 11-12 જે કહે છે એ પ્રમાણે કે તમે આવા હતા, દેશ સંબંધી વિદેશી હતા, પછી ખ્રિસ્ત રહિત હતા, પ્રજાપણા હક વગરના હતા, વચનના કરારથી પારકા હતા અને જગતમાં આશા રહિતા, દેવ વગરના હતા. પણ 13મી કલમ, પણ તમે જેઓ પહેલા દૂર હતા તે તમે હમણાં ખ્રિસ્ત ઈસુમાં ખ્રિસ્તના લોહીએ કરીને પાસે આવ્યા છો, કેમ કે તે આપણું સમાધાન છે. તે આપણું સમાધાન છે. હલો, ઈસુ ખ્રિસ્ત એના વધસ્થમાં મળતા આશીર્વાદો, હલો, ઈસુ ખ્રિસ્તના બલિદાનો મળતા આશીર્વાદો જે પ્રભુ સાથેના સીધા સંબંધમાં આપણને લાવે છે. અને એ વિશ્વાસમાં આપણે પ્રભુના બાળકો બની રહીએ છીએ. અને માટે બીજા અધ્યાયની 19મી કલમ કહે છે, માટે તમે હવે પારકા તથા વિદેશી નથી. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના
એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. દેવના કુટુંબના માણસો. અને અહીંયા પ્રેરિત પાઉલ પણ એ જ વાત કરે છે, પિત્તરે વાત કરી, પ્રેરિત તથા પ્રબોધકોના પાયા પર તમે બંધાયેલા છો. ઈસુ ખ્રિસ્ત પોતે તો ખૂણાનો મુખ્ય પથ્થર છે અને તેનામાં દરેક બાંધણી એકબીજાની સાથે યોગ્ય રીતે જોડાઈને પ્રભુમાં વધતા વધતા પવિત્ર મંદિર બને છે. તેનામાં તમે પણ દેવના નિવાસને માટે આત્મામાં એકબીજાની સાથે જોડાઈને બંધાતા જાઓ છો. પ્રભુની ખાસ પ્રજા, દયા પામેલી પ્રજા, ઈશ્વરની દયાનો અનુભવ કરનાર પ્રજા. અને માટે વલાઓ, એ પ્રભુ તરફનો અદ્ભુત આશીર્વાદ જે ઈશ્વરે આપણા માટે વહેતો રાખ્યો છે, વલાઓ, એને આપણે આપણા જીવનમાં સ્વીકારવાને માટે આપણી જાતને પસ્તાવા સહિત પ્રભુની પાસે લાવીએ. તીતસને પત્ર લખતા પ્રેરિત પાઉલ આ પ્રમાણે જણાવે છે, 3 અધ્યાયની 5મી કલમ, પાન નંબર 213, નવા કરાર તરફ, તીતસ 3 અને 5. અને ત્યાં લખવામાં આવ્યું છે, ત્યારે જે 4થી કલમથી આપણે વાંચીએ, પણ દેવ આપણા તારનાની દયા તથા માણસો પરની તેની પ્રીતિ પ્રગટ થઈ ત્યારે આપણા પોતાના કરેલા ન્યાયપણાના કૃત્યોથી નહીં, પણ દેવની તેની દયાથી પુનર્જન્મના સ્નાનથી તથા પવિત્ર આત્માથી થયેલા નવીનીકરણથી તેણે આપણને તાર્યા. ભલો ઈશ્વરનો આશીર્વાદ એ ન્યાયપણાના કૃત્યોથી નહીં, પણ તેની દયાથી, ઈશ્વરની દયાથી ભલાઓ તેણે આપણને તાર્યા છે, ઉદ્ધાર્યા છે, ઉગાર્યા છે. અને પ્રભુ એની કૃપા, એની વિશાળ કૃપા આપણા જીવનમાં સતત રાખવા માંગે છે. પેઢી દર પેઢી એ આશીર્વાદ પ્રભુ વહેતો રાખવા માંગે છે. અને માટે ગીતશાસ્ત્ર 103 અને તેની 17મી કલમમાં પ્રભુનો સ્વગીતકાર દાઉદ આ પ્રમાણે લખે છે. અને ત્યાં જે દર્શાવવામાં આવ્યું છે એ તો એ કે પણ યહોવાની કૃપા તેના ભક્તો પર, એટલે વિશ્વાસ કરનાર લોક પર અનાદિકાળથી તે અનંતકાળ સુધી છે, થોડા દિવસો પૂરતી નથી. અને પછી આગળ લખ્યું છે, અને તેમના સંતાનના સંતાનોની સાથે પોતાનું વિશ્વાસપણું કાયમ રાખે છે. એ આશીર્વાદ પેઢી દર પેઢીનો આશીર્વાદ રહેશે. એટલે જેઓ તેનો કરાર માને છે એવું ત્યાં લખ્યું છે, અને તેની આજ્ઞાઓ પાળવાને યાદ રાખે છે, તે સર્વ પર ઈશ્વર કૃપા કરે છે. એ કૃપા કરે છે. છેલ્લી કલમ હું વાંચીશ, મીકા પ્રબોધકનું પુસ્તક, જૂના કરારમાં મીકાનું પુસ્તક અને તેનો 7મો અધ્યાય અને તેની 18મી કલમ. મીકા 7 અને 18. ત્યાં લખ્યું છે કે તારા જેવો દેવ કોણ છે, કેમ કે તું તો પાપ માફ કરે છે ને તારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરે છે. તે પોતાનો ક્રોધ હંમેશા રાખતો નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે. અને આગળ લખ્યું છે 19મી કલમમાં, તે ફરશે અને ફરીથી આપણા પર કરુણા રાખશે. તે આપણા પાપોને પગ તળે ખૂંદશે અને તું તેઓના સર્વ પાપો સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશે. હાલો, એ ઈશ્વરની દયા છે. અને એ દયા હાલો ઈશ્વર આપણા પર કરે છે, ત્યારે એ દયાનો અનુભવ આપણે આપણા જીવનમાં પ્રાપ્ત કરીએ, પામીએ, એ આપણા માટે બહુ જ મહત્વની છે. તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. તમે પહેલા દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામેલા છો. ઈશ્વરનો અદ્ભુત આશીર્વાદ હલાવો ઈશ્વર તરફથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને આપવામાં આવ્યો છે. અને મળીના આ યુગમાં અને છેલ્લા આ સમયોમાં પ્રભુએ વચન દ્વારા આપણને ફરીને એક વાત યાદ દેવડાવે છે. જેમ પિત્તરના પત્રની શરૂઆતમાં કહે છે એ પ્રમાણે કે ઈસુ ખ્રિસ્તના દેવ, 3જી કલમ, 1 અધ્યાય 3જી કલમ, ઈસુ ખ્રિસ્તના દેવ તથા બાપને ધન્યવાદ હો કે તેણે પોતે ઘણી દયા રાખીને મોયેલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન, આશાને સારું, અવિનાશી, નિર્મળ તથા કરમાઈ ન જનાર વતનને સારું આપણને પુનર્જન્મ આપ્યો છે.
એ વતન તમારે સારું આકાશમાં રાખી મૂકેલું છે. અને વલાઓ એ આશીર્વાદ પામવાને માટે વલાઓ આપણે પસ્તાવા સહિત એ પ્રભુની પાસે આવીએ, પ્રભુની પાસે આવીએ. ઉડાવ દીકરો પિતાના ઘરની છત પામી શક્યો ક્યારે? એ પાછો આવ્યો ત્યારે. અને પ્રભુ એ જ અપેક્ષા રાખે છે. ફાલાઓ આપણે દયાનો અનુભવ કરીએ, ઈશ્વરની દયાનો અનુભવ કરીએ અને પ્રભુની પાસે પાછા આવ્યા સિવાય, પસ્તાવો કર્યા સિવાય ભલાઓ એ શક્ય નથી. અને માટે આપણે આપણી જાતને એ પ્રભુની પાસે લાવીએ. પ્રભુ એની મરડીને આ વાત કરી રહ્યા છે ત્યારે ભલાઓ આપણે આપણી જાતને પૂછીએ, શું હું દેવની પ્રજા તરીકે જગતમાં અસ્તિત્વ ધરાવું છું? શું મારા જીવનનો જે હેતુ છે કે દેવના બાળક તરીકે હું આ જગત મધ્યે છું? ઈશ્વરની દયાનો અનુભવ મેં મારા જીવનમાં કર્યો છે? શું દયા પામેલો છું કે હજુ પણ દયાવિહીન જીવન જીવી રહ્યો છું? હજુ પણ ઈશ્વરની જે કૃપા છે, ઈશ્વરનો જે પ્રેમ છે, ઈશ્વર તરફથી મળતો જે ઉદ્ધાર છે, બચાવ છે, તારણ છે, શું હજુ પણ ઈશ્વરની કૃપાના અનુભવથી હું વંચિત છું? તો આવો પ્રભુની પાસે આવીએ. કદાચ પાછા હટ્યા છીએ તો પણ ઈશ્વર આપણને આહ્વાન આપે છે, એની પાસે આપણને બોલાવે છે અને એના વચન દ્વારા તેની આશીષ તે આપણને આપવા માંગે છે. અને આશીષ પામવાને માટે આપણે આપણા જીવનને તૈયાર કરીએ. આવો પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. થોડી પર શાંત રહીએ અને આપણી જાતને પ્રભુની પાસે લાવીએ. વચનના પ્રકાશમાં આપણે આપણા જીવનોને તપાસીએ, આપણે પોતાની સ્વપરીક્ષા કરીએ. અને પૂછીએ, આજે હું ક્યાં છું? આપણી જાતને પૂછીએ. મારા અસ્તિત્વના હેતુને મેં સાર્થક કર્યો છે? મારા જીવનમાં હું કયા ધ્યેય સાથે, કયા હેતુ સાથે આગળ વધી રહ્યો છું? શું ઈશ્વરના બાળક તરીકે હું જીવી રહ્યો છું? શું ઈશ્વરની દયામાં એનો ભાગીદાર બન્યો છું? ઈશ્વરના સદગુણો પ્રગટ કરવાને માટે શું મેં મારા જીવનમાં એ સદગુણોને પ્રાપ્ત કર્યા છે? પ્રભુની પાસે આવીએ, પસ્તાવા સહિત આપણી જાતને પ્રભુના હાથમાં સમર્પિત કરીએ. જીવનના પ્રભુ, આભાર માનતા અમે તમારા ચરણોમાં નમ્યા છીએ. પ્રભુજી, તમે તમારી મહાન કૃપામાં અને તમારી યોજનામાં તમારા વચન દ્વારા અમારી સાથે વાત કરો છો, વ્યવહાર કરો છો. અને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આભાર માનીએ છીએ પિતા, તમારી જ મહાન કૃપામાં વાલા પ્રભુ આ જગત મધ્ય તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે અમે જીવન જીવી રહ્યા છે. વાલા પ્રભુજી, પણ વાસ્તવિકતામાં મારી સાચી ઓળખ તમારા બાળક તરીકે છે કે કેમ એ તપાસવાને માટે પ્રભુ તમે આ તક આપી, સમય આપ્યો, મેં તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અને આભાર માનીએ પ્રભુ, તમે આજે પણ તમારા બાળકો તરીકે અમને સ્વીકારવાને માટે અને તમારી દયાનો અનુભવ કરવાને માટે અમને તમારી પાસે બોલાવો છો. ભલા પિતાજી, ઉડાવ દીકરાની માફક અમે
તમારી દયામાં તમારા ખાસ લોક બનવાને માટે, પ્રભુ તમારી પ્રજા બનવાને માટે અમારી જાતને તમારી આગળ દીન કરીએ છીએ. નમ્ર ભાવે પ્રભુ અમે અમારા જીવનમાં અમે કરેલી ભૂલો, અમારા પાપોની કબૂલાત કરવા અમે તમારા ચરણોમાં આવીએ છીએ. પ્રભુ તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે મને માફ કરો ને તમારા બાળકો બની રહીને અમારા જીવન વ્યવહારોમાં પ્રભુ આગળ વધવાને માટે, તમારા સદ્ગુણો પ્રગટ કરવાને માટે, તમારા સાક્ષીરૂપ બનવાને માટે અમને તમારી કૃપા આપો. તમારા સમર્થ હાથમાં અમે અમારી જાતને મૂકીએ છીએ. પ્રભુ આ રાત્રિમાં અમને સર્વને સંભાળો, મારું રક્ષણને જતન કરો પ્રભુ. અને તમારી મહાન કૃપામાં આવતીકાલનો ધન્ય દિવસ મારા બધાના જીવનો બતાવો, એ પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારી મળ્યા પ્રત્યેક કુટુંબોને સંભાળો પ્રભુ. તમારી આશીષ આપો, તમારી કૃપા હેઠળ રાખો. માદાઓને સાજાપણું આપો પ્રભુ. જો મુશ્કેલી પ્રશ્નોમાં છે એમને પ્રભુજી એ પ્રશ્નોને મુશ્કેલીમાંથી બહાર લાવો. તમારી કૃપાના અનુભવમાં દોરી જાઓ. તમારી સાથેના સંબંધમાં અને સમાધાનમાં આવીને ભલા પ્રભુ તમારો પ્રેમ પ્રગટ કરવાને માટે અને પ્રભુ દરેક સમસ્યાનો ઉકેલ તમે છો, એ પ્રભુ તમારા બાળકો બની રહેવાને માટે અને પ્રભુ તમારા મહિમાને અર્થે જીવન જીવવાને માટે અમને સર્વને તમારી કૃપા આપો, તમારું સામર્થ્ય આપો, એ જ અમારી ખાસ પ્રાર્થના છે. વાલા પ્રભુ પિતા, અમે તમારા સમર્થ હાથોમાં અમારી જાતને મૂકીએ છીએ. અમને સર્વને સંભાળો, તમારી આશીષ તેમને ભરો અને મારા જીવન થકી તમે એકલા જ મહિમા પામો. તમારા હાથોમાં સોંપાતા ઈસુ પ્રભુમાં પ્રાર્થીએ છે, સાંભળો અને સ્વીકારો પિતા. આમેન. આપણો તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય મીઠી મધુરી અને સત્સંગત, તેની દોરણી, તેની સહાય, તેનું સામર્થ્ય અને તેના તરફનો આનંદ આપણ સર્વની સાથે, જગતમાંના સર્વ લોકની સાથે હમણાંથી સદાકાળ સુધી હશો. આમેન.